સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરી છે। સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં 300થી વધુ કાર્યકરોએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી। શરૂઆતમાં એક સીટ દીઠ એક જ કાર્યકરની સેન્સ લેવાનો નિર્ણય થતા હોબાળો મચ્યો, પરંતુ કાર્યકરોની નારાજગી બાદ એક બેઠક પર ગમે તેટલા કાર્યકરોને સેન્સ આપવા મંજૂરી આપવામાં આવી છે। વિધાનસભાનું આજે સેન્સ લેવામાં આવ્યું અને એમની અંદર એક તાલુકાની જિલ્લાની અંદર આજે જે સેન્સ લીધું છે એમની અંદર એક જિલ્લાની તાલુકાની અંદર લગભગ 8-9 કેન્ડિડેટ એક તાલુકા પંચાયતની અંદર 8-9 લોકોના ઇન્ટરવ્યૂ અમે લીધા છે। અને સાથે સાથે એવું હું જરૂર કહીશ કે આજે જેટલા કેન્ડિડેટો આવ્યા છે એ બધી જ્ઞાતિના કેન્ડિડેટો છે। मुख्य मुद्दो भणतर एमनुं सामाजिक कार्य केवुं छे, कोई राजकीय बैकग्राउंड है कि नहीं, आना पहला चूंटणीओमां एमणे सक्रिय काम भाग भजव्यो छे, कोई पारिवारिक माणसो एमना परिवारमां कोई चूंटणी लड्યું છે કે નહીં, આ મુદ્દાઓ હતા। सामाजिक समीकरणों, गामना समीकरणों, आ बधी गणतरी हती। तो વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। આમ આદમી પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે, કયા માપદંડોનું વધુ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને કેવી ચાલી રહી છે પ્રક્રિયા? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની 5 જેટલી નગરપાલિકા, એક મહાનગરપાલિકા, 10 તાલુકા પંચાયત અને 32 જેટલી બેઠકો ઉપર જિલ્લા પંચાયતની ચૂંટણી છે તે યોજાવાની છે। ત્યારે આપ અને ખાસ કરીને કોંગ્રેસ વચ્ચેનું જે ગઠબંધન છે તે ચાલુ વર્ષે તૂટ્યું છે, જેને લઈને આમ આદમી પાર્ટી પણ પોતાના દમખમ ઉપર ચૂંટણી લડવાની કવાયત છે તે હવે શરૂ કરી છે। સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા આજથી સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ત્યારે સુરેન્દ્રનગરના સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ નેતાઓ દ્વારા ધામા નાખવામાં આવ્યા છે અને સેન્સ પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। પ્રથમ તબક્કામાં જે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ છે તેમના દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાની જે સીટો છે ત્યાં માત્ર ગમે તે એકમાં જ ઉમેદવાર છે તે પોતાની સેન્સ આપી શકશે। ત્યારે આ નિર્ણય બાદ હોબાળો મચી ગયો હતો અને આપ નેતાઓ સેન્સ આપવાથી દૂર રહેવાનો પ્રયત્ન કરતા જે સ્થાનિક નેતાઓ છે તેમના દ્વારા મામલો શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ નિર્ણય બદલી અને ગમે તેટલી બેઠક ઉપર સેન્સ આપી શકાશે તે પ્રકારનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં 300થી વધુ જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી લડવા અંગેની તૈયારી છે તે દેખાડવામાં આવી છે। ચાલુ ચૂંટણીમાં જે ત્રિપાખીયો જંગ છે તે સર્જાવાનો છે, જેને લઈને હાલમાં કવાયતો છે તે તેજ શરૂ થઈ ગઈ છે। આમ આદમી પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયામાં પ્રથમ નિયમ એવો રાખવામાં આવ્યો હતો કે જે ઉમેદવાર ચૂંટણી લડે છે તે આર્થિક કેટલો સક્ષમ છે, તેના પરિવારમાં અથવા તો તે ખુદ કોઈ હોદ્દો ધરાવે છે કે કેમ, અને તેના દ્વારા પાર્ટીમાં રહી અને કેટલી કામગીરી કરવામાં આવી છે, ગ્રામ સભાઓ કરવામાં આવી છે અથવા તો જે પાર્ટીને મદદરૂપ થાય એવા કામો કરવામાં આવ્યા છે કે કેમ, અને તેનું શિક્ષણ પણ તપાસવામાં આવ્યું છે। અને ત્યારબાદ તેને ફોર્મ ભરાવી અને આ ફોર્મ એકત્રિત કરી અને પ્રદેશમાં સોંપવા અંગેની તૈયારીઓ છે તે હાલમાં પ્રથમ તબક્કામાં દેખાડવામાં આવી છે। જો કે કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ આજથી પોતાની કવાયત શરૂ કરી છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં તેમના ઉમેદવારો પર ચૂંટણી લડે અને તેમની બેઠકો પર આવે તે પ્રકારના પ્રયત્નો આજથી શરૂ કરવામાં આવ્યા છે। ત્યારે જે ગ્રામ્ય વિસ્તારના કાર્યકર્તાઓ છે તેમનામાં પણ ઉત્સાહ છે તે જોવા મળ્યો છે। જો કે રાજુ કરપડા દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યા બાદ પહેલા એવું લાગતું હતું કે આપને કોઈ મૂડી તાલુકા, ચોટીલા, થાનગઢ તાલુકામાંથી ઉમેદવારો નહીં મળે, પરંતુ આ વિસ્તારોમાંથી પણ ઉમેદવારો પોતે સેન્સ પ્રક્રિયા માટે આવી રહ્યા છે અને ચૂંટણી લડવા અંગેની તૈયારી છે તે દેખાડવામાં આવી રહી છે। જો કે હજુ સુધી ચૂંટણી વિભાગ દ્વારા ચૂંટણી ક્યારે યોજાશે તેનું કોઈ સ્પષ્ટીકરણ નથી કરવામાં આવ્યું, જાહેરનામું પણ બહાર નથી પાડવામાં આવ્યું। ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા પોતાની કામગીરી શરૂ કરી છે અને પોતાની બેઠકો સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ જે ચૂંટણી યોજાવાની છે, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતોમાં ત્યાં પોતાની બેઠકો આવે તે માટેની કવાયત શરૂ કરી છે અને ઉમેદવાર પસંદગીની પ્રથમ સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। જી ફઝલ, શું આ વખતે નવા ચહેરાઓને તક મળશે કે પછી જૂના જે કાર્યકરો છે તેમના પર પસંદગી ઉતારવામાં આવશે? ખાસ કરીને મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટીમાંથી હાલના તબક્કામાં રાજુ કરપડા દ્વારા રાજીનામું આપવામાં આવ્યા બાદ આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગરમાંથી સતત ડેમેજ થઈ રહી છે। કાર્યકર્તાઓ
નારાજ થઈ રહ્યા છે અને રાજુ કરપડાના સમર્થનમાં પણ આવી રહ્યા છે. પરંતુ તે વચ્ચે આજે પક્ષ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જિલ્લાની 32 જેટલી જિલ્લા પંચાયતોની સીટ છે, અલગ અલગ 172 જેટલી નગરપાલિકાઓની બેઠક છે, મહાનગરપાલિકાની 52 જેટલી બેઠકો છે, 10 તાલુકા પંચાયતની 170 જેટલી બેઠકો છે. ત્યારે આ સમગ્ર બાબતે એકલા હાથે લડવાની તૈયારી છે તે આપ નેતાઓ દ્વારા, પ્રદેશ નેતાઓ દ્વારા દેખાડવામાં આવી છે. એટલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો જંગ યોજાવાનો છે. ત્યારે ખાસ કરીને જે પણ ચહેરા મળે તેમને તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોની સીટો છે ત્યાં લડાવવા અંગેની કવાયત શરૂ કરી અને પ્રથમ તબક્કાનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જોકે પ્રદેશના નેતાઓ પણ સુરેન્દ્રનગર જિલ્લામાંથી અમુક આવે છે, ત્યારે તેમને પણ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટેની તૈયારીઓ દેખાડી છે અને તેમના દ્વારા પણ સેન્સ આપવામાં આવી છે. એટલે પ્રદેશમાં હોદ્દા ધરાવતા હોવા છતાં પણ તે મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે જે તેમનામાં ઉત્સાહ છે તે જોવા મળ્યો હતો. જેમાં મહત્વની વાત એ છે કે પ્રદેશ પ્રવક્તા વિક્રમ દવે છે તેને પણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી લડવા અંગે જે પોતાની સેન્સ આપી છે. ત્યારે હાલના તબક્કામાં જે દિગ્ગજ ચહેરાઓ છે તે પણ આવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપ સુરેન્દ્રનગરમાં ઉતારે તેવું હાલ સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે. જી આભાર ફઝલ સમગ્ર માહિતી